મોર્નિંગ. બાય, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. ચલો, બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે. આજે ઇંગ્લિશનું પેપર છે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો રોજના રૂટીન પ્રમાણે છોકરાઓ ગયા એક્ઝામ દેવા અને હવે આપણે કશું ચા નાસ્તો. અને ચકલિયું ક્યારુંની છે ને બહુ જ અવાજ કરે છે, ખબર નથી, બિલાડી લાગે છે. બિલાડીને જેવા જોવે ને ચકલા એટલે એટલો અવાજ કરી મૂકે એને બહુ બીક લાગે કે બચ્ચું ઉપાડી જશે. તો સારું, ચાલો ચા નાસ્તો બનાવી લઈને ચા આપણે પી લેવી, પછી કંઈક મજા આવે. અને આજે મારે એક નવીન વસ્તુ બનાવવાની છે. કાલે બનાવી હતી પણ કાલેની તૈયારીમાં જેટલો બધો ટાઈમ વયો ગયો ને એની માટેનું જે કાંઈ મટીરિયલ ગોતવાનું ને બધું, એટલે બહુ ટાઈમ ગયો, એટલે કાલે એ ના બતાવી શકી. પણ આજે એ બતાવવાનું છે કે હું કંઈક દિવાળી માટે સ્પેશિયલ એક સરસ મજાની નવીન વસ્તુ બનાવવાની છું, તો જોજો જરૂર. ચાલો ચા નાસ્તો બનાવીને ચા નાસ્તો કરી લઈએ. એટલે ભાઈ અત્યારમાં આવી ગયા છે. વિલો આવી ગયો. ચાલો ચા નાસ્તો કરવી. હાલો ચાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. અને આજે છે ને સવારની લાઇટ ગઈ છે, વહેલાની. કેવિન ને જેનીની ગયા ને તરત લાઇટ વહી ગઈ છે. તો એક તો ગરમી છે જોરદાર, અને લાઇટ વહી ગઈ અને ગરમીમાં ચા નાસ્તો કરવો પડશે. આજે બુધવાર છે ને એટલા માટે લાઇટ ગઈ છે. અમારે છે ને બુધવાર હોય ને ત્યારે લાઇટ જાય, કેમ કે ઇલેક્ટ્રિક વાયરમાં જ્યાં ક્યાંય ઝાડવા અડતા હોય ને એ બધા એનું કટિંગ થતું હોય, એટલે બુધવાર હોય ત્યારે જ જાય લાઇટ. અને અગાઉથી મેસેજ પણ આપણને આવી જાય કે આજે લાઇટ જવાની છે અને આટલી કલાક લાઇટ નહીં હોય એમ, એટલે એમ વાંધો ન આવે. પણ મેસેજ કેવિનના પપ્પાના મોબાઈલમાં આવ્યો, મારામાં ન આવ્યો, એટલે મને થોડીક ખબર ન હોય. એટલે તો નહીંતર તો હું તૈયારીમાં રહું. આજે જો મોબાઈલે ચાર્જ નહોતો થયો, સવારમાં ઉઠીને કેવિનના પપ્પાનો મોબાઈલ ચાર્જમાં મૂક્યો હતો, એટલે મારો બાકી થઈ ગયો અને લાઇટ વહી ગઈ. તો હવે જોઈએ શું થાય છે. લાઇટ જો ક્યારેક વધારે એ લોકોને કામ હોય તો 12-1 વાગે આવે, અને જો થોડું કામ હોય ને તો આવી જાય વહેલા. ગરમી જોરદાર અને લાઇટ નહીં. ચાલો ચા નાસ્તો કરી લઉં. ચા બનાવી છે અને આજે તો પરાઠો બનાવ્યો છે મારી માટે. અમને આવ્યા હતા જેનીને મૂકવા, તો હવે જમવાનું થઈ જ ગયું છે, તો ટિફિન લઈને જાય છે. ઘરે જમવાનું ના પડે. હા, ઘરે નથી જમવા દેવાનું, ટિફિન જ લઈ જવાનું. બાય. જેનીએ છે ને મેં ફ્રોક સીવું છે ને, તો હજી અધૂરું છે ને, તો એને પહેરી લીધું આજે. હજી એમાં ઘણું બધું કામ કરવાનું બાકી છે, તો એને ઉતાવળ આવીને તો પહેરી લીધું. જો પાછળ ઉકઈ બાકી છે, એના બોલા પટ્ટાઈ બાકી છે, નીચેથી ઓટાવવાનું બાકી છે, તો એને પહેરી લીધું. ફિનિશ કરના તો પટ્ટાનું ના. સવારમાં ચા નાસ્તો કર્યો, પછી બધું ઘરનું કામ પતાવી દીધું, અને પછી છે ને મેં આજ સૌથી પહેલાં રસોઈ કરી લીધી. કેમ કે આજે છે ને મારે જેનીસ કિચન મારી ચેનલ છે ને કુકિંગની, એના માટે વિડીયો બનાવવા છે 2-3, અને એક વિડીયો મારે બનાવવો છે કે વેસ્ટમાંથી બેસ્ટ દિવાળીમાં કામમાં આવે ને એવી બહુ સરસ મજાની વસ્તુ. એટલે એ મારે 2-3 વિડીયો કરવાના છે, એટલા માટે આજે વહેલા રસોઈ કરી લીધી. તો રસોઈ થઈ ગઈ હતી, તો જેનીના પપ્પાએ તે ટિફિન લઈને ગયા કે મારે બીજો તકો નહીં જમવા આવવાનો, તો ટિફિન લઈ ગયા છે. અને કેવીને આવીને તરત જમી જ લીધું. એનું ફેવરિટ જમવાનું હતું આજે. શું હશે બોલો? એનું ફેવરિટ હતું, ફેવરિટ. તો આજે બનાવી છે કેવિનને ભાવે ને એવી ખાટી
છાશવાળી અડદની દાળ, ડુંગળી મરચાંનો સંભારો, ભાત અને રોટલી. એટલે કેવિન આવીને તરત જમીને ફ્રી થઈ ગયો અને વાંચવાય બેસી ગયો. અને હવે તો જમવામાં તો આજ તો હું જેને જ છે ખાલી બાકી. એક ટિફિન લઈ ગયા, એક જમી લીધું. તો સારું, ચાલો હવે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવાનું હું બતાવી જ લઉં સાથે સાથે, અને જમીને પછી વિડીયો ચાલુ કરું છું. શું બનાવું છું ને એ તમે જોજો આગળ આગળ. તો આ છે છાશવાળી અડદની દાળ, અને કેવિનના પપ્પા માટે આપણે અલગ બનાવી હતી. એમને ખાટી દાળ નથી ભાવતી એટલે એમની અલગ બને. પછી ભાત છે, રોટલી છે, ડુંગળી મરચાંનો સંભારો. અને અડદની દાળ હોય ને એટલે અમારે આ સંભારો જ હોય, ડુંગળી મરચાંનો. બધાને બહુ જ ભાવે. અને જો તમે ન બનાવતા હોય તો એકવાર બનાવજો, બહુ મજા આવશે. કોઈ પણ કઠોળ સાથે ખાવ ને મજા આવશે. અને આની રેસીપી જો તમારે જોવી હોય ને તો આપણે જેનિસ કિચનમાં મૂકેલી છે, એમાં જોજો, મજા આવશે. અને કાંઈ બહુ વાર લાગે નહીં, 5 મિનિટમાં તો બની જાય. પછી આ છે લસણ ટમેટાની ચટણી. તો આટલું જમવાનું છે. તો ચાલો બધાય જમવા. તો જમીને ફ્રી થઈ ગયા, અને હું તમને કહેતી હતી ને મારે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની છે. તો આજે છે ને હું દિવાળી માટે આ જે ઘઉંની બોરી આવે ને બારદાન, એમાંથી હું પગલુછણીઓ બનાવવાની છું. એટલે આ નકામી પડેલી બોરી છે એક, અને આ છે નકામા કપડાં, ટુકડા છે બધા કપડાના કલરના. એટલે એમાંથી આપણે સરસ મજાનું પગલુછણીઓ બનાવવાનું છે, અને બહુ સરસ બનાવશું, જોજો. તો આ મોટી સાઈઝની આવે ને એવી બોરી લીધી છે મેં. એટલે આપણે વ્લોગમાં તો આખો વિડીયો નહીં બતાવવાનો કે કઈ રીતે હું બનાવું છું. એનો વિડીયો તો મારે છે ને મારી કુકિંગ ચેનલ છે ને જેનિસ કિચન, એમાં મારે મૂકવો છે. એટલે આપણે એમાં જોવા મળશે, આપણે લિંક આપશું તમને, અને જોજો, મજા આવશે. બહુ આસાનીથી બની જાય ને એવું જ બનાવું છું, ઝડપથી બની જાય એવું, અને તોય સરસ બને. તો ચાલો હવે હું બનાવી લઉં, અને વચ્ચે વચ્ચે બતાવતી જઈશ, અથવા તો આખું પૂરું થાય ને ત્યારે જ બતાવીશ તમને. તો આ જો આપણું પગલુછણીઓ તૈયાર થઈ ગયું છે. ઘરમાં પડેલી વસ્તુમાંથી એકદમ ફ્રીમાં, અને જે કોઈ નકામી વસ્તુ આપણે પડી હોય ને એમાંથી જ આ પગલુછણીઓ બન્યું છે. અને એકદમ કલરફુલ, અને બધું જ આપણે હેન્ડવર્ક જ છે, હાથેથી જ બનાવ્યું છે, હાથ સિલાઈ કરીને જ. અને આનો વિડીયો તમને જોવા મળશે જેનિસ કિચનમાં, એમાં તમે પૂરો વિડીયો જોઈ શકશો, અને આપણે લિંક આપી જ દઈશું. સાંજ થઈ ગઈ છે, અને અત્યારે ફ્રી થઈ પગલુછણીઓ બનાવતી હતી ને, એટલે એનો વિડીયો બનાવવાનો હતો. એટલે વિડીયો બનાવવાનો હોય એટલે દરેક વસ્તુ આરામથી બતાવવી પડે. એટલે અત્યારે છે ફ્રી થઈ, આખું કમ્પ્લીટ કરી અને પછી ફ્રેશ થઈ અત્યારે હું. અને હવે રસોઈમાં તો કાંઈ બનાવવાનું નથી, આપણે અડદની દાળ પડી જ છે, ભાતય છે, ખાલી રોટલી બનાવવી છે. અને સ્વીટમાં કંઈક ખાવાનું ઈચ્છા થઈ છે બધાને, તો જોઉં છું કે સેવ બનાવી નાખું. આપણે આવે ને ઘઉંના લોટની અમદાવાદની સેવ છે એ, તો એ સેવ બનાવી નાખું થોડીક, અને થોડીક રોટલી, અને પછી જમી લઈ. અને પગલુછણીઓ કેવું થયું ને એ કહેજો કમેન્ટમાં. મેં હમણાં બતાવ્યું તો ખરું જ છે બધાને કે કેવું બનાવ્યું, પણ એનો આખો વિડીયો તો આપણે બીજી ચેનલમાં જ જોવા મળશે. તો સારું, ચાલો આપણે રોટલી કરી લઈએ. બધાને જમવા બેસવું છે. હજી તો એમ તો 6:45 થયા છે, પણ વહેલા જમીને વહેલા ફ્રી થઈ જાય. ચાલો જમવા. તો અત્યારે તો આ મીઠી સેવ ખાલી બનાવી છે, બાકી તો આ ડુંગળી મરચાંનો સંભારો છે, અડદની દાળ છે, કેવિન ખાય છે, ચાલો ખાવા. ને આને મીઠી સેવ જ ખાવી છે. તો ચાલો બધાય જમવા. જમીને ફ્રી થઈ ગયા, બધું કામય પતી ગયું, અને હવે ટાઈમ થયો છે વિડીયો એડિટ કરવાનો. જો સૂઈ ગયા છે, વાંચે છે, કેવિન વાંચે છે, જેની સૂઈ ગઈ છે, અને પપ્પા આવ્યા નથી, હમણાં આવશે થોડીક વારમાં. પણ આજે અમે વહેલા જમીને ફ્રી થઈ ગયા, એટલે કે વહેલા પછી સૂઈ જવાય એટલા માટે. એક્ઝામ ચાલે છે તો પછી વહેલા ઉઠી જાય ને એટલા માટે. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.